કોબા ગ્રુપ કાર્યકારી સહકારી મંડળીનો શતાબ્દી મહોત્સવ ઉજવણી સમારોહ યોજાયો। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની ઘી કોબા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની સ્થાપનાના 100 વર્ષ પૂરા થતા મંડળીના શતાબ્દી મહોત્સવની ઉજવણીનો સમારોહ સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ જેડ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંડળીના પ્રમુખ મુકુંદ પટેલે મંડળીની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો। આ પ્રસંગે સરકારના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મંડળીના આદ્યસ્થાપકોના તૈલીચિત્રનું અનાવરણ કરી મંડળીની વિકાસગાથાને ઉજાગર કરતા શતાબ્દી મહોત્સવ અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મંડળીના વર્તમાન તથા ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ સહકારી કાર્યકારી મંડળીના 100 વર્ષ ઉજવણી પ્રસંગે જેમની હાજરીમાં ગુજરાત સરકારના સક્રિય મંત્રી ભાઈ મુકેશભાઈની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યાની અંદર મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો। સુરત જિલ્લાની 6000 સહકારી સંસ્થાઓમાં આવો ક્યાંય પણ 250 એકર સંસ્થાને જમીન પ્રાપ્ત થઈ હોય એવી આ પહેલી જિલ્લાની આ મંડી છે। આ સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે અને એના પાયામાં મોરારજી દેસાઈનો સિંહ ફાળો છે અને આજના વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે સહકારી પ્રવૃત્તિને ચાંદ લાગે એવો પાર્લામેન્ટની અંદર બિલ પાસ કર્યું સહકારી યુનિવર્સિટી સ્થાપવાનું। તેનું સ્થળ પણ ગુજરાત છે અને એનું કાર્યક્ષેત્ર હિન્દુસ્તાન છે અને સહકારી યુનિવર્સિટીનું નામ પણ સહકારી આગેવાન ભૂતકાળમાં થયેલા અમૂલના સ્થાપક તિભવન કાકાના નામ સાથે જોડીને આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ ધમધમતી થાય અને યુવાનો વધુ સંખ્યામાં જોડાય એવી કાર્ય કરવાની જે આ બિલની અંદર જે જોગવાઈ છે એના અનુસંધાનમાં આવા બધા કાર્યક્રમો થઈ રહેલા છે। આવી સંસ્થા હજુ પ્રગતિ કરે એવી અમારી શુભકામના। મુકુંદભાઈ પરસોત્તમભાઈ પટેલ આજરોજ શ્રી કોબા ગ્રુપ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે અમારા ગામના પૂર્વજો મતલબ કે પૂર્વજોએ જે સ્થાપેલી છે 28/7/1925ની અંદર મંડળીની સ્થાપના થયેલી અને આજે 2025માં આજે એના 100 વર્ષ પૂરા થાય છે। તો પૂર્વજોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મંડળીના કાર્યક્ષેત્રની અંદર અમારા સરકારશ્રી તરફથી અમને 243 એકર જમીન મળેલી છે। એ આ ઓલપાડ તાલુકાની અંદર એક અમારું ગામ એક એવું છે કે અમને આ એક જમીન મળેલી છે અને એની અંદર સભાસદોએ પોતાના અનાજ અને જુવારો અનાજની અંદર જુવાર કપાસ વાવી પોતાનું જીવન ગુજારે છે અને આ મંડળી થકી અમારા ગામની અંદર એક સેવા સહકારી મંડળીની અંદર અમે રેશનિંગનું પણ અમે લાયસન્સ લીધેલું છે અને 7 ગામોને અમે એનો લાભ આપીએ છીએ। કોબા મંડળીની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં આજ સુધીની અંદર 658 જેટલા અમારા સભ્યો છે સભાસદો છે અને એ સભાસદોને પણ અમે જમીન વિભાગની અંદર અમે પોતાની મહેનતથી એ લોકોને જે ઉપજ આવે છે એની અંદર મંડળીને પણ થોડોક ફાયદો થાય છે।